નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોમાઈ માતાજીનો મેળો, વરસાદ પડ્યો, મેદની ઉમટી પડી। રાગડ મોમાઈ માતાજીનું મંદિર કચ્છ તાલુકાના મોમાઈ મોરા ગામે દશેરાના દિવસે ઉજવાઈ રહ્યો છે। વાગડધરામાં રણ પ્રદેશની દેવી તરીકે ઓળખાતી મા મોમાઈ માતાજીના અનેક પરચા પૂર્યા છે। વાગડથી લઈ ચોરસ, કચ્છ, રાજસ્થાન, મધ્ય ગુજરાત, કાઠિયાવાડથી અનેક લોકો મોમાઈ માતાજીના દર્શન કરવા આવે છે। હિંચકા જેવા ચગડોળ પીધા અમુક કારણોસર બંધ રાખ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરમિશનના કાગળો અધૂરા હતા। જનહાનિ ન સર્જાય તે હેતુથી ચગડોળ થબી રહ્યા હતા। મનોરંજન માટે આવતા યુવાનો માટે નિરાશા વાપી ગઈ હતી। માતાજીના મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું હતું। મેળા સમિતિનું આયોજન બરાબર દેખાયું હતું। માતાજીના મંદિરના દર્શન કર્યા બાદ મહંત ગંગાગીરી બાપુ આશીર્વાદ લીધા હતા। વાગડ આડેસર પોલીસ ટ્રાફિક પર બાજ નજર રાખી રહી હતી। જયરાજ સોલંકી, અંજાર, કચ્છ। આજના આ મા મોમાઈના મેળાનું આયોજન મારફતે કેવી અહીંની ઝલક રહી છે। હું અકુબા વાઘેલા ગામમાં જો સામાજિક કાર્યક્રમ મેળા વિશે જોઈએ તો બહુ સારું છે માહોલ અને એકદમ સારું એકદમ સારું છે। માહોલ બહુ સારો છે, ભીડ પણ એટલી બધી જોવા મળે છે, વ્યવસ્થા પણ ખૂબ બધી સારી છે, બધી व्यवस्था सारी। कहाँ से आ रहे हैं? राजस्थान से बीकानेर। राजस्थान बीकानेर से। वैष्णो करनी माता। अच्छा, हर साल आते हैं आप? आपका शुभ नाम? हमारी दानी सर, यहाँ पे पूरा राजस्थान से इतने दूर आप आए हो तो किस वजह से आए हो? भगवती के दर्शन के लिए माता। और आपका ये देवी के ऊपर आस्था क्या है? माँ भगवती से मन रही है, सदा रखे। थैंक यू, धन्यवाद।